प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद में आपणे बधाज उपस्थित छीए। રાજજી મહારાજની સદગુરુ મહારાજની અપરંપાર કૃપા વરસી રહી છે। એ કૃપાને આપણે અનુભવ કરવાનો છે। કૃપા આપણને દેખાતી હોય પણ આપણે કહી ન શકીએ, અનુભવી ન શકતા હોય, કે જે આપણા મનમાં આપણને સામાન્ય લાગતી હોય પણ એ સામાન્ય નથી। આજે આપણે સંસારમાં આપણે વાત કરીએ કે આપણને જે સામાન્ય લાગે છે ને એ સામાન્ય નથી। જે આપણને હવા મળી રહી છે, પાણી મળી રહ્યું છે, ખોરાક મળી રહ્યો છે, એ આપણને સામાન્ય લાગે। હવા આપણને સામાન્ય લાગતી હોય કે તો આપણે એનો વિચાર પણ ન કરીએ કે આ એની કૃપા છે, કે જે હવા મળે છે એ પરમાત્માની મોટામાં મોટી કૃપા છે। એનો આપણે વિચાર પણ કરતા નથી। અને એ હવા, એ ઓક્સિજન કોરોના કાળમાં કેટલું અલભ્ય દુર્લભ હતું, ખબર છે ને? હે કે એ
હવા એ ઓક્સિજન માટે કેટલા તરસતા હતા એ ત્યારે ખબર પડે કે દુઃખ આવે સો સુખ આવત સો મહેર ખોલત નજર. એ કૃપાનો અનુભવ છે કે હવા મને મારા માટે રાજ્ય આ સંસારમાં મોકલી. એક પવનનો ઝકોરો આવે અને એક ફૂલનો પૌધો હોય ત્યાંથી ખુશ્બુ લઈ અને મારા સુધી આવે. એ કૃપા નથી તો શું છે સુંદર સાજી? એને માત્ર અનુભવ કરવાનો છે. ખબર પડે જ્યારે આપણે જાગ્રત અનુભવ તો દરરોજ કરીએ છીએ, હવા વગર ક્યાં રહી શકીએ છીએ, પણ એ સમજતા નથી કે આ પરમાત્માની કૃપા છે. આટલી મોટી પરમાત્માની કૃપા છે કે હું જ્યાં બેઠી હોય ત્યાં હવા ઓટોમેટિક આવે. પાણીનો તમે વિચાર કરો. એટલે કૃપા છે ને એનો અનુભવ કરવાનો અને એને સમજવાની. આ સવારમાં રાજ્ય કૃપા નથી કરતા તો શું કરે છે સુંદર સાજી? જગાડે સમયસર અને ક્યારેક મોડું થઈ જાય સુવામાં. આજે મારે મોડું થઈ ગયું સુવામાં, જાગવામાં અડધો કલાક લેટ થઈ ગઈ, એટલે કે કરીબ 22 મિનિટ, એક ઘડી જાગવામાં લેટ થઈ ગઈ. કારણ કે રાત્રે આજે ખબર હતી લેટથી સૂતા હતા. પણ એ પણ સમયસર. આપણે થોડાક વહેલા ઉઠતા હોય એટલે આપણને મોડું લાગે કે આજે મોડું થઈ ગયું, પણ આ રાજ્ય કરે છે કે બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો હારે સૈયા એ અપના જીવન, સખી મેરી હે મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો. આ બધું બ્રહ્મ સૃષ્ટિને કહેવામાં આવે છે. એની સાથે જગતના જીવો પણ લઈ શકે છે અને લેવાવાળા લઈ પણ લે છે. અને બ્રહ્મ સૃષ્ટિ તો જે હું દાવો કરું છું, હું હવામાં ને હવામાં કોરી રહી જાઉં છું. પોપટિયું જ્ઞાન મેળવી અને આપણે પરમધામને ઓળખતા હોય, પરમધામના માલિકને ઓળખતા હોય, કે જે લાસ્ટ લાહુતમાં રહે છે, પણ સ્વર્ગમાં કોણ રહે છે, વૈકુંઠમાં કોણ રહે છે, સતલોકમાં કોણ રહે છે, એ પણ આપણને ખબર રહેતી નથી. સુંદર સાજી, આપણે આપણું જ કરવા વાળા, બીજાનું જોવાનું નહીં. સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. એટલે એ બધું ભાન કોણ કરાવે? જ્યારે આપણને કઈ પૂછે અને બધાયની વચ્ચે ખબર ન પડે ને, ત્યારે ભાન થાય કે આ તો ખૂબ જરૂરી છે બધું યાદ રાખવું. આ સંતો અને આપણે જગતને સાથે લઈ અને ફરતા હોય, અંદર બધાય મસાલા લઈ અને ફરતા હોય, તો પછી આ ક્યાંથી યાદ રહેવાનું? આઉટ થઈ જાય એક જ પ્રશ્નની અંદર. એટલે કબીર સાહેબે કીધું છે, જબ લગ નાતા જગત કા તબ લગ ભક્તિ ન હોય, જબ લગ નાતા જગત કા તબ લગ ભક્તિ ન હોય, નાતા તોડે હરી ભજે ભક્તિ કહાવે સોઈ કબીરા, ભક્તિ કહાવે સોઈ. આમાં ને આમાં આપણે રચ્યા પચ્યા રહેશું ને તો આપણે પારની ભક્તિ કેવી રીતે કરશું? અને આમાં રહીને જ ભક્તિ કરવાની છે, નિર્લેપ્ત રહીને. સંસારમાં રહે એ સંસારી. એમ થાય કે સંસાર છોડી દીધો, નહીં. સંસારમાં રહે, જે પણ સંસારમાં રહે તે બધા જ સંસારી છે. પછી તમે વેશ પલટો કરી અને જંગલમાં તપ કરવા જાઓ ને તો પણ તમે સંસારી છો. એ જંગલ પણ સંસારમાં જ છે. પણ જબલગ નાતા જગત કા, આ જગતમાં આવી અને જે મસાલા ભરાઈ ગયા, અંદર વિકાર ભરાઈ ગયા, એ મોટું જગત છે. અને ત્યાં સુધી એની સાથે સંબંધ હશે, બધા જ એક્ટિવ હશે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, માન, પ્રતિષ્ઠા, એકદમ બધા એક્ટિવ હશે. તબ લગ ભક્તિ ન હોય.
ત્યાં સુધી ભક્તિ નહીં થઈ શકે. જેવી કરવી જોઈએ એવી નહીં થઈ શકે. નાતા તોડે હરી ભજે, ભક્તિ કહાવે સોય. એ બધાને છોડી દેશું, તકલીફ તો ખૂબ પડશે. કારણ કે કાંટા એવા લાગ્યા છે, અને એ કાંટા ને કાઢવા વાળા અમારા સદગુરુ. એક વખત વાત થઈ હતી, કાંટો પગમાં ચૂભ્યો હોય, લાગી ગયો હોય, ખૂબ દર્દ કરતો હોય, પણ એને કાંટાને કાઢવા માટે બીજો કાંટો જ જોઈએ, તો જ એ નીકળે. કાંટાને કાઢવા માટે કાતર ન ચાલે, ત્યાં તલવાર ન ચાલે, ત્યાં સોય જ ચાલે. સોય એટલે કાંટો. એમ શબ્દને શબ્દથી મારવાના છે સુંદર સાચી. એવું કામ સંતો કરે, ગુરુજનો કરે, અને એ બરાબર હલાવે શબ્દના માધ્યમથી આપણને, અને કાંટા કાઢે. દુખે ખરા, કષ્ટ થાય, પણ નીકળી જાય ને પછી શાંતિ થઈ જાય. એટલે સંતનું જીવનમાં ખૂબ મહત્વ છે. દિવસમાં એક વખત અવશ્ય સંત દર્શન કરવા જોઈએ, અને દિવસમાં ન મળે તો અઠવાડિયામાં ન મળે તો મહિનામાં. એટલું મોડું ન કરવું જોઈએ. અને કદાચ મહિનો થઈ જાય, આપણા ગુરુજી 1 મહિના સુધી આપણને સુરતમાં દર્શન ન આપે તો આપણું મન આકુળ વ્યાકુળ થઈ જાય કે કેટલી, ભલે દિલમાં છે જ, એક પલ માટે દૂર નથી, 1 સેકન્ડ માટે દિલથી દૂર નથી, પણ સાક્ષાત જ્યારે સામે મળે, આમને સામને નજર ન મળી હોય 1 મહિના સુધી, તો આપણે વ્યાકુળ થઈ જાય. અને જ્યારે દર્શન થાય ને ત્યારે તૃપ્તિ થઈ જાય. એટલે જ કીધું કે મેરા તાર પિયા સે જોડે, એસા કોઈ સંત મિલે, हो ऐसा कोई संत मिले, हो ऐसा कोई गुरु मिले, मेरा तार पिया से जोड़े, ऐसा कोई संत मिले. संत दरस के बड़े महात्म, दुर्लभ जग में संत समागम, दुर्लभ जग में संत समागम. मुझे सद्गुण दे दे थोड़े, ऐसा कोई संत मिले, मेरा तार पिया से जोड़े, ऐसा कोई संत मिले. કે મારો તાર, જે તાર તૂટી ગયો છે સંસારમાં આવી ને હું પ્રીતમ સાથે જોડી શકતી નથી, કારણ કે કેટલા કાંટા લાગ્યા છે, એટલા અનગિનત કાંટા લાગ્યા છે આ દેહની અંદર, આ મનની અંદર, આ બુદ્ધિની અંદર. રોગી થઈ ગઈ છે, દુઃખ ને દુઃખ જ છે. અને એ કાંટા તારતમના માધ્યમથી મહામાયા રૂપી કાંટાને સદગુરુ મહારાજ કાઢે. દુખે દર્દ થાય, શબ્દ કહે ને એટલે સહન પણ ન થાય, પણ એ નીકળી જાય પછી શાંતિ થઈ જાય. એવી અમારી બ્રહ્મવાણી, એવું કબીર સાહેબ એક સંત કહેવાય એને. અરે એક પહોંચેલા મહાનુભાવ કહો તમે. કબીર સાહેબની વાણી ઉલટમાસી વાણી, ચોખ્ખું કહી દે, દુઃખ લાગે, ચોપાઈને સમજમાં આવે એટલે શબ્દ સમજાય કબીર સાહેબની વાણીમાં. એવી અમારા પ્રાણનાથજીની વાણી કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પ્રેમ થકી સંત ચરણે આવ્યો ને મંત્ર દીધો છે ભારી. પ્રેમ થકી સંત ચરણે આવ્યો ને મંત્ર દીધો છે ભારી.
ભવસાગરની ભૂલાવણીમાં, ભવસાગરની ભૂલાવણીમાં લીધો મને યુગારી. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. માતાનું આંચલ હાથમાં આવી જાય, માતાનું આંચલ પ્રાપ્ત થઈ જાય, માતાની ગોદ પ્રાપ્ત થઈ જાય, પછી કાંઈ ભય રહે, કાંઈ ડર રહે? એમ સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય, એના ચરણે રહેવા, એની સેવા કરતા, સમર્પણ કરતા, સંત ગુરુજન શીખવાડે અને રહેતા થઈ જાય, પછી આપણને કામ, ક્રોધ, માયા, ઈર્ષા, અહંકાર ન સતાવે. એક કાંટા છે, એ ન સતાવે, નિર્મળ થઈ જાય. એટલે તો ગંગા સતીએ કીધું, નિર્મળ થઈને તમે આવો ને મેદાન માને, જાણી લવ જીવ કેરી જાત, અજાતિ વિજાતિની જુગતી બતાવું ને, પ્રેમે પાડી દઉં બીજી વાત, મન રે મેલીને તમે આવો રે મેદાન માને. નિર્મળ થઈ અને તમે આવો મેદાનમાં, જાણી લવ જીવ કેરી જાત. ત્યાં આપણે જઈએ ને, એને ઓળખાણ હોય, એને ખબર હોય કે જીવ છે, પ્રાણી છે, આત્મા છે, કોણ છે એને ખબર હોય. જાણી લવ જીવ કેરી જાત. ઈશ્વરી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે કે બ્રહ્મ સૃષ્ટિ છે? અમારા સદગુરુ મહારાજ પહેચાન કરતા, એક એક બ્રહ્મ પ્રિયાઓના નામ લઈ અને બોલાવતા. પરમધામમાં તેમના મૂળ તન બિરાજમાન છે, તે પરમધામમાં તેમનું નામ શું છે એ નામ લઈ અને સદગુરુ મહારાજ બ્રહ્મ પ્રિયાઓની આગળ કહેતા કે તમે ઇન્દ્રાવતીની આત્મા છો, તમે આસબાઈની આત્મા છો, તમે અમલાવતીની આત્મા છો. એક એકને નામ લઈ અને બોલાવતા. એ સદગુરુ મહારાજની અંદર સામર્થ્ય હોય અને એ આપણને એને તારતમમાં બેસતા કર્યા. તારતમ મહામંત્ર આપ્યો, પરમધામનો દિવ્ય ખજાનો આપ્યો અને તારતમથી જ આપણો ઉદ્ધાર થશે. કારણ કે આ વાણી આખા વિશ્વને અખંડ કરવા માટે આવી છે. આવી વાણી બ્રહ્માંડમાં નથી કોઈએ કીધી કે નથી નહીં કોઈ કહે સુંદર સાચી. વિશ્વ બ્રહ્માંડને અખંડ કરવા આવી છે. એ વાણીમાંથી રાજી મહારાજ દરરોજ આપણને પીવડાવે છે. તો કાલે આપણે શ્રવણ કર્યું હતું કે એક પલ જાત પીવ દીદાર બિના. આ આપણા અવસ્થાની પહેલા આપણે સામાન્ય જ્ઞાનની આપણે ફાઉન્ડેશન ભરવું હોય, બિલ્ડિંગ બનાવવી હોય તો આપણું નીવ મજબૂત રાખવું પડે. પહેલેથી જ પાયો મજબૂત રાખવો પડે. કોઈ પૂછી લે આપણને અને આપણે વાત કરતા હોય 10મી ભૌમની ને પહેલી ભૌમમાં શું છે એ ખબર ન હોય તો એ સારું ન લાગે સુંદર સાચી. કારણ કે પછી ત્યાંથી ઓળખાણ થાય કે આ તો ખૂબ આગળ નીકળી ગયા, આને તો સ્વર્ગની ને વૈકુંઠની નથી ખબર, તો આને શું એના ગુરુજીએ નહીં શીખવાડ્યું હોય? બધું જ શીખવાડ્યું છે. બધું જ પાતાળથી પરમધામ સુધીનું વિરાટમાં બધું જ અમારા સદગુરુ મહારાજે વાણીની અંદર મૂકેલું છે. આખા એક પાયો છે. સેવા પૂજા, વાણી, વિતક અને ચર્ચની એની અંદર બધું જ આવી જાય. પણ આપણે તો શું કહીએ, અમે પ્રણામી રે પરમ ધામના, અમારે બીજી કાંઈ જરૂરત ન હોય જાણવાની, પણ પાયો તો મજબૂત હોવો જ જોઈએ. એવા
સદગુરુ મહારાજ અમારા માટે એક ખજાનો લઈ અને આવ્યા અને એમાંથી જ પીવડાવે છે. એટલે કે એક પલ જાત પીયું દીદાર બિના, બળા જો અચરજ એ. અચરજ છે ને કે તારતમ લીધા પછી, કે તારતમ આવ્યા પછી અંધારા ન હોય, એવા ગુરુ ગોતી લ્યો. કે સૂરજ ઉગ્યા પછી અંધારા ન હોય, એવા ગુરુ ગોતી લ્યો. સદગુરુ મહારાજે તારતમ આપ્યો અને તારતમની સમજ આવવા લાગી, એના ચરણોમાં બેસતી થઈ, જ્ઞાન ઉપાર્જન કરવા લાગી ધીમે ધીમે. અને પછી અંધારું હોય ન હોય, ઇન્દ્રાવતી કહે એક પલ જાત પીયું દીદાર બિના. રાજજીના દર્શન માટે એક પલ પણ કદાચ નીકળી જાય ને, અંદર રાજજી છે કે નથી એના સ્મરણ વગર એક પલ પણ નીકળી જાય ને, તો બડા જો અચરજ એ. અચરજ થાય જ્યારે આ જાગીએ ને ત્યારે ખબર પડે કે ઓ એક સેકન્ડ નીકળી ગઈ, રાજજી મહારાજને મારાથી અલગ અલગ છે જ નહીં, પણ હું સમજુ છું, પોરવાઈ ગઈ છું ક્યાં? માયાના કામમાં. ત્યારે જે એ પસ્તાવો થાય ને એ મોટી ભક્તિ છે. સુંદર સાજી પછી કીધું એમ, જો મેં હે હક કિસ્યો સો ક્યો ખણી બીછો. હા, કે જે એ પરમધામ અહમેવ છે, પરમધામનો એકને જાગૃત કર્યો, કેને બતાવ્યો કે તું બ્રહ્મ સૃષ્ટિ છે? રાજજી મહારાજે. અને એ ખબર પડી જાય કે હું પરમધામની બ્રહ્મપ્રિયા છું, તો બીછો હા એક પલ પણ ન રહી સકી રાજજીથી. કાલે વાત થઈ કે પાપલ પલના લેવહી, પાપણ પલના લેવહી, દસો દિસ નૈન ફિરાવું, દેહ બીના દોડું અંદર, પિયા કિત મિલસી કહા જાઉં. દેહ વગર અંદર દોડી રહી છું, ક્યાં રાજજી મળશે? એક પાપણનો પલકારો પણ લેતી નથી, દસો દિસ નૈન ફેરાવું. આ વિરહિણી આત્મા, આ એક મોટામાં મોટો સદગુણ છે બ્રહ્મપ્રિયાનો. કારણ કે બ્રહ્મ પ્રિયા એ પ્રેમ छिपाવીને રાખે છે, અને જ્યારે બહાર પ્રગટ થઈ જાય, વિરહથી વ્યાકુળ થઈ જાય, કીધું પ્રેમ छिपाए ના छिपे, જો ઘટ પ્રગટ હોય. જો કે મુખ બોલે નહીં, નયન દેત હે રોઈ, કબીરા નયન દેત હે રોઈ. કે પ્રેમ छिपाए ના छिपे, અંદર જે પ્રેમ રૂપી ખજાનો ભરેલો છે, લાખ કોશિશ કરશું ન छिपाવી નહીં શકો. આંસુના માધ્યમથી, વિરહના માધ્યમથી બહાર પ્રગટ થઈ જશે. એટલે ઇન્દ્રાવતી કહે છે સોખ્યો ખડી વિછોહા લે, કે હું વિરહ કેમ કરીને સહન કરી શકું? કેવી રીતે બ્રહ્મપ્રિયા જાગૃત થયા પછી રાજજીનો વિયોગ સહન કરી શકે છે? ન કરી શકે. छल में आप देखाया दिया अपना इलम, मैं आप पहचान ना कर सकी, ना कछु चीन्या खसम. કે આ માયામાં આપે મને દર્શન દીધા. આ માયાની અંદર આપણી સાથે આવ્યા કોણ? સ્વયં રાજજી સદગુરુના રૂપમાં. કે છલ મેં આપ દેખાયા. આ માયાની અંદર જે પરિપૂર્ણતમ શક્તિ, પરિપૂર્ણતમ અવતાર, જે નિષ્કલંક બુદ્ધ અવતાર, એની અંદર સમાહિત છે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કૃષ્ણ. એ આ છલની અંદર આવ્યા. છલ મેં આપ દેખાયા દિયા અપના ઇલમ, કે જે ભૂમિ અસત જળ અને દુઃખ રૂપી ભૂમિ છે, એમાં તમે તમારું જ્ઞાન આપ્યું, હૃદયનો ખજાનો ખોલી દીધો આ સંસારમાં. તો સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં નહીં, અને કલયુગમાં આપણા માટે ખજાનો ખોલી દીધો. મેં આપ પહેચાન ના કર સકી, ના કછું ચીન્યા ખસમ. મેં તમારી ઓળખાણ હું ન કરી શકી,
અને હું મારા રાજજીને પણ ઓળખી શકી નહીં કે મેરી ઇન્દ્રાવતી અફસોસ કરે છે કે મેરી સૈયલ રે साह आए थे मेरे घर मैं पहचान ना कर सकी मैं पहचान ना कर सकी पियो चले पुकार पुकार मेरी सैयल रे सहाय थे मेरे घर કે હે બ્રહ્મ પ્રિયાવો, ઇન્દ્રાવતી અત્યારે કહે છે મેં આપ પહેચાન ના કર સકી, ના કછું ચીન્યા ખસમ, આ માયાની અંદર હું ઓળખી ન સકી કે તમે રાજજી જ છો. મેરી સયલ રે સાહ આયે થે મેરે ઘર, મારા હૃદયમાં મારા સદગુરુ આવ્યા હતા, મેં પહેચાન ના કર સકી, હું ઓળખી ન સકી. પીયુ ચલે પુકાર પુકાર, રાજજી મહારાજ પોકારી પોકારીને કહી કહીને ગયા કે ધામ સે આ ગયે પ્રાણનાથ મેરે, अर्श से फर्श तक रहे साथ मेरे, तरतम तो दिया रोशनी के लिए, तरतम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो ये इलम क्या करे, ये इलम क्या करे. અત્યારે તારતમનો અતિ ઉજાસ છે અને અજવાળામાં પણ તમે દેખી ન શકતા હોય તો પછી આંખોમાં કમજોરી હોય. એટલે ઇન્દ્રાવતી કહે છે મેરી સૈયલ રે સાહ આયે થે મેરે ઘર, કે આવ્યા હતા પણ હું ઓળખી ન સકી કે પુકાર ચલે મેરે પિયુજી, मैं तो नींद में उलझी रे, अब ढूंढे मेरा जीव रे, सो सज्जन अब कित पाइए, पुकार चले मेरे पियुजी, કે પીયુ પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી, ઉગીને દિન આથમવા આવ્યો પછી પડશે તે આડી રાતજી, પુકાર ચલે મેરે પિયુજી, મેં તો નીંદ મેં ઉલજી રે, કે હું તો નીંદમાં છું, અજ્ઞાન રૂપી ચાદર ઓઢી અને સૂઈ ગઈ છું લાંબી સોડ તાણીને, જાગવાની કોશિશ જ નથી કરતી, એટલા અજ્ઞાનતાના આવરણ સર ઉપર મંડરાઈ રહ્યા છે, ખોલતી જ નથી. જાગ્રત બુદ્ધિનું જ્ઞાન આવ્યું છતાં ભાન જ નથી કે આ આવરણને હટાવી અને વાણીને મારા ગળે લગાવી લઉં અને વાણીમાં હું બેસતી થઈ જાઉં. અજ્ઞાનતા છે, શેની મૂર્ખતા છે, શેની મારી પાસે સમય છે હું કાલ કરી લઈશ. ના, એ વાતને ભૂલી જ જજો, કાલ કરવાની વાતને ભૂલી જજો, આજ કરતા થઈ જજો. આજ કે મારે આજ અત્યારે અભી કરવાનું છે, હું કરી જ લઉં. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ધની મેરા અરસ કા, આ ચોપાઈ આપણે કાલ કીધી હતી, ધની મેરા અરસ કા મેં તુમારી અર્ધંગા, भेष बदल सुनाए वचन, दिया दीदार बदल के आंगा, धनी मेरा रस का. સદગુરુ મહારાજ જ્યારે રેતીલી ભૂમિમાં જતા હતા, કોને શોધવા જતા હતા? કોની પાછળ સદગુરુ મહારાજ નીકળ્યા હતા? એમના 3 પ્રશ્નની પાછળ, કે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર, એનો કોઈ મને જવાબ બતાવે, હું કોણ છું,
ક્યાંથી આવ્યો છું ને મારા આત્માના માલિક કોણ છે મને એટલું બતાવી દે. અને ઘર છોડીને ચાલ્યા ગયા. એજી 11 વર્ષના દેવ ચંદ્ર થયા રે. કે લાગ્યો એને ભક્તિ કેરો રંગ. હું કોણ ને કોણ મારી આત્મા રે. એ જી હું કોણ ને કોણ મારી આત્મા રે. એ જી કોણ મારા છે ભરતાર એવા રે ભાવ રે ધણીજીને આવ્યા રે. એ પ્રશ્નની પાછળ ગયા અને જવાનું હતું બારાતની સાથે. થોડુંક મોડું થઈ ગયું અને પાછળ રહી ગયા. બારાત આગળ નીકળી ગઈ. કોઈ સાધન નહોતું, કોઈ વાહન નહોતું, પેદલ ચાલીને જતા હતા. એ રેતીલી ભૂમિ, વૈશાખ સુદ 13, ગરમીનો દિવસ, રણમાં રેતીલી ભૂમિ અને એ તાપ કેટલો હોય. અંધારું થઈ ગયું, પાછળ રહી ગયા. અવસ્થા હતી કિશોર, 16 થી 17 વર્ષની અવસ્થા. નીકળજો જી એકલા. કાંઈક લેવા પણ મોકલે ને તો કઈ દે ના પાડી દે. મા બાપની આજ્ઞાનું પણ પાલન નથી કરતા આપણે. હું આજે નહીં જાઉં, કાલે જઈશ. અને આ અમારા સદગુરુ મહારાજ 16-17 વર્ષની ઉંમરે નીકળ્યા. વૈશાખ સુદ 13ની તિથિ. ચાલતા જાય છે, ચાલતા જાય છે. મનની અંદર દહેશત છે, દર્દ છે. પેટમાં પણ જ્યારે ડર લાગે ને, ઉતાવળા ચાલે ને એટલે દર્દ થાય, આટી ચડી જાય. અને ત્યારે એ સ્વરૂપ પ્રગટ થયું સિપાહીના વેશમાં. હાથમાં બરછી છે, ભાલું છે, મોટી દાઢી છે, મોટી મોટી દાઢી છે, કદાવર મોટું સિપાહીનું સ્વરૂપ છે, ભેસ બિહામણો. સદગુરુ મહારાજ ડરે છે. મનની અંદર પ્રશ્ન થાય છે કે ચોર મોકો મારેગા નહીં બચને કા ઠોર. આ ચોર મને જરૂર મારી નાખશે, હવે બચવાનો કોઈ ઉપાય નથી. એ સ્વરૂપ આવ્યું. ક્યાંથી પ્રગટ થયું એ સ્વરૂપ? જેને અંદરથી પુકારતા હતા, શક્તિઓ અંદર જ હતી. હુકમનું સ્વરૂપ સદગુરુ મહારાજના અંદરથી જ બહાર પ્રગટ થયું, પણ એને ખબર નથી. આ રાત્રિની લીલા કે મારા સ્વરૂપમાંથી જ બહાર સ્વરૂપ પ્રગટ થયું છે. સંકેત આપે છે કે રાજજી તમારી સાથે જ છે, ડરો નહીં. એટલે કહે છે ધની મેરા અરસ કા, મારા પરમ ધામના ધામ ધણી, મેં તુમ્હારી અર્ધંગ, હું તમારી અર્ધાંગીની શ્યામા છું. ભેસ બદલ સુનાએ વચન, હું તમને કેમ ઓળખી લાવ? તમે ભેસ પલટો કરી અને આવ્યા અને તમે વચન કહો છો, પૂછો છો કે બાળક તારી પોટલી મને આપી દે, તું અહીંયા સુઈ જા. પીછોરી મારા કમરમાં બાંધેલી હતી એ પાથરી દીધી, તું સુઈ જા. સુવડાવી પણ દે છે, પેટનું દર્દ પણ મટાડે છે. અને સદગુરુ મહારાજના વજનની ગઠરી પણ તે લઈ લે છે. જે સદગુરુ મહારાજે પોતે ગઠરી બાંધીને નીકળ્યા હતા ને, પોટલી બાંધીને, એ પણ રાજજી મહારાજ ઉપાડી લે છે. અને પછી કે છે ચાલ હવે તારે ક્યાં જવું છે, હું તને મૂકી જાઉં. સદગુરુ મહારાજ ચાલતા થાય છે. મનમાં વિચાર કરે છે કે મારતા તો બચાવી લીધો, પણ કાંઈક કામ કરાવશે. કામવાળાની જેમ મને કામ બંધી રાખી અને કામ કરાવશે મને. પ્રાણ તો મારા બચી ગયા. અને એ વધુ ન વિચારે ને, એટલા માટે એ સિપાહીના વેશમાં આવેલા રાજજી મહારાજે સદગુરુ મહારાજને
વાતચીત કરવા લાગ્યા કે તમે કયા ગામના છો, તમારા દેશના રાજા કોણ છે, રાજાનો વ્યવહાર પ્રજા સાથે કેવો છે. વાતચીતમાં ઉલઝાવી દીધા કે શ્યામાજી મહારાણી, પરમધામની શ્યામા મહારાણી સદગુરુ જે ખોજમાં નીકળી છે અને એ વધુ ન વિચારે એટલા માટે રાજી તુરંત જ સામા આવી ગયા. ધની મેરા અરસ કામે તુમારી અર્ધંગ, વેશ બદલ સુનાય વચન, દિયા દીદાર બદલ કે અંગ. દિયા દીદાર બદલ કે અંગ. દર્શન કેવી રીતે આપ્યા? ત્યારે આવ્યા 5 વસ્ત્ર પહેરીને, જે પરમધામમાં બિરાજમાન છે મૂળ સ્વરૂપ. એને ઓળખાણ જ કરાવવી હોય તો 5 વસ્ત્ર પહેરીને ન આવ્યા, સ્વરૂપ छिपाવીને આવ્યા. અને રાજજી મહારાજ સાથે રાજજી મહારાજ વાત કરે છે. શું કરે છે? શ્યામાજી મહારાણી સદગુરુ મહારાજ કહે છે, મેં બીચ ફરામોશી કે તુમ આએ સુરત બદલ. હે રાજજી, હું તો આ ફરામોશીના આવરણમાં ઢંકાયેલી છું. તુમ આયે સુરત બદલ, તમે તમારો ભેસ પલટો કરી અને આવ્યા છો મને મળવા. પહેચાન ક્યો કર શકું ઇન વજૂદ કી અકલ. આ વજૂદ, માયાનું વજૂદ, 5 તત્વનું તન, એમાં અકલ કઈ છે? સ્વપ્નની બુદ્ધિ છે. હું તમારી કેમ ઓળખાણ કરી શકું? પહેચાન ક્યો કર શકું ઇન વજૂદ કી અકલ. આ વજૂદથી હું તમારી ઓળખાણ કેવી રીતે કરી શકું? આ ક્યારે ખબર પડી? કે જ્યારે કીધું ને કે જા તારા બારાતી ત્યાં છે, જ્યારે ગઠરી આપી દીધી, પિછોરી લઈ લીધી અને આંગળી ચીંધી કે દેવચંદ્રજી જાઓ, સામે કિનારે તમારા સામે કાંઠે તમારા બારાતી છે. આંગળી ચીંધી એટલા જ દૂર સદગુરુ મહારાજે ત્યાં જોયું ને, અહીંથી સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. ત્યારે એને ખબર પડી કે મેં બીચ ફરામોશી કી તુમ આઈ સ્વરૂપ બદલ, સુરત બદલ. કે જેની ખોજમાં હું નીકળ્યો હતો એ સ્વરૂપ તો મારી સાથે જ છે. એમ આપણે પણ આપણી સાથે જ સ્વરૂપ છે, વાણીના રૂપમાં, સદગુરુના રૂપમાં. પણ હું અને તમે માત્ર વ્યક્તિ તરીકે જ જોશું તો એનો કોઈ લાભ નથી. કાલે જ ગુરુજી કહેતા હતા કે પ્રાણનાથજી મહારાજ અને સદગુરુ દેવચંદ્રજી મહારાજ આપણા જેવા જ પંચ ભૌતિક તન, પણ સમય અનુસાર એને એવી લીલા કરી કે જે એની અંદર ગુપ્ત શક્તિ હતી ની બહાર પ્રગટ થઈ. શ્રી 5 નૌતનપુરી ધામમાં, શ્રી 5 મહામંગલપુરી ધામમાં અને શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં એ ગુપ્ત શક્તિ હતી. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનો આવેશ. સમયાંતરે જ્યારે જ્યારે જેવી જેવી જરૂરત પડી ત્યારે ત્યારે એ ત્યાં પ્રગટ થયો. અમારા ધણીએ એ ધામ બનાવ્યા અને એ ધામમાં રહેતા હોય. આપણે બધા સુંદર સાથ ધામના દર્શન કરતા હોય અને આટલા ફરામોશીમાં રહી કે આડા પટ ભી હક્કે દિયા પહેલે ऐसा खेल सहूर में ले, जो खेल आवे हक सहूर में तो क्यों न होवे कायम ए. આ ખેલ સમજાઈ જાય કે આડા પટ ભી હકે દિયા. રાજજી મહારાજે એના અને આપણા વચ્ચે એક પડદો રાખ્યો ફરામોશીનો. પહેલે ऐसा खेल सहूर में ले, ખેલ પણ રાજ્ય એમાં જ બનાવ્યો. અને જો ખેલ આયા હક સહુર મેં તો ક્યો ન હોય કાયમ એ. જો જાગૃત થઈ જાય તારતમથી તો પછી આ આખું વિશ્વ ક્યો ન હોય કાયમ એ અખંડ થવાનું ને થવાનું. સુંદર સાચી આ 2 ચોપાઈ વિતકમાં ખૂબ જરૂરી છે. જ્યારે સદગુરુ મહારાજને દર્શન આપે છે પ્રથમ વાર સાંકેતિક દર્શન. સદગુરુ મહારાજને કેટલી વાર દર્શન થયા? સુંદર સાચી 3 વાર. પ્રથમ દર્શન સાંકેતિક દર્શન કે જે આસ્થા બંધાવી, ખબર પડી સિપાહીના સ્વરૂપમાં. બીજા દર્શન ભુજનગરમાં પોતાના જ ઘરે હાથમાં ઘૂંઘરીનો પ્રસાદ અપાવીને આસ્થા બંધાવી કે જેનાથી તું જોડાયેલો છે તારી સાથે જ છે. બુદ્ધિથી દર્શન થયા
અને ત્રીજી વખત આત્માથી દર્શન થયા, સાક્ષાત દર્શન. આત્માએ અને પરમાત્માએ વાત કરી. શ્રી 5 નવતનપુરી ધામ જામનગરની દિવ્ય ધરતી કાનજી ભટ્ટની કથામાં 3 વખત સદગુરુ મહારાજને દર્શન થયા. અને એ દર્શન દુર્લભ છે સુંદર સાચી. એને સંસારમાં રાજજી મહારાજને કસની કરી. કસની કેને નથી કરી? કસની કોને કરી છે અને કેને નથી કરી? આ પણ એક પ્રશ્ન છે. કારણ કે આડા પટ ભી હક્કે દિયા એ ચોપાઈ જોવાની છે ને. કસની અમારી શ્યામા મહારાણી કરે ને તો પછી એ પરમધામમાં જાગૃત થાય અને કહે કે રાજજી મહારાજ, તમે કહેતા હતા કે હું આશિક છું, તો હું રેતીલી ભૂમિમાં જતી હતી, તો તમે સામે કેમ ના આવ્યા? તે પ્રશ્ન સામે તો આવી ગયા, પણ આ કષ્ટ ઉઠાવે છે, ખોજ કરે છે દેવાપીનો જીવ, કે જેને રાજજી મહારાજને કીધું હતું કે હે પરમાત્મા, તમે જો કલિયુગમાં આવવાના હોય તો તમે અમને તમારી સાથે રાખજો. એ દેવાપીનો જીવ આ ખોજ કરે છે. શ્યામાજી મહારાણી એની અંદર છે, એટલે એ શ્યામાજી વધારે પ્રશ્ન ન ઉઠાવે એટલે રાજજી તુરંત જ સામે આવી જાય છે. કારણ કે પછી ત્યાં જઈને વાત થવાની કે નહીં થવાની? અરે ખૂબ ખેલ અટપટો છે. સમજમાં આવે ન આવે તો કહેજો. અટપટો ખેલ છે. કોને કસની કરી, કોને દર્શન દીધા, અને આપણે શું સમજી રહ્યા છે. ખૂબ ખેલ અટપટો છે. એ અટપટા ખેલને જોશું આપણે. વાટ વાગી ગયા. જોશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના પ્રણામ સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.